સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં જંગલ અને જમીનને લઈ અને આવેદન આપવામાં આવ્યું છે. જંગલ જમીનને લઈ અને પંચમહાલમાં આવેદન આપવામાં આવ્યું છે. એકલવ્ય સંગઠનના નેજા હેઠળ કલેક્ટરને આવેદન અપાયું છે. 16,000 જેટલા દાવાઓ પડતર હોવાનો પણ આક્ષેપ છે. વન વિભાગ દ્વારા બળજબરીથી પ્લાન્ટેશન કરાતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. દાવા ના મંજૂર કરવાની પ્રક્રિયામાં ગેરરીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રદ થયેલા દાવાઓની નોટિસ સમયસર ન આપ્યાના આક્ષેપ. ગીર ફાઉન્ડેશન દ્વારા હાઈકોર્ટની માર્ગદર્શિકાના ભંગનો પણ આક્ષેપ. આજે અમે જંગલ જમીન ખેડતા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી કર્યો. એમાં 2006ના વન અધિકાર માન્યતા અધિનિયમ 2006નો જે કાયદો છે, 7મા ગુજરાત સરકારે એના નિયમો બનાવ્યા છે. 8થી આ કાર્યવાહી શરૂ કરી હતી. આજે 18 વર્ષનો સમયગાળાની અંદર પંચમહાલ જિલ્લાની અંદર લગભગ 23,000 જે દાવા હતા એમાંથી 4,700ની લમસમમાં કઈ દાવા મંજૂર કર્યા છે. મંજૂર જે દાવા છે એમાં ઘણા ગાંઠિયા ગુંઠાની જમીન આલી છે. એટલે કાયદાના અંદર કીધું છે કે 10 એકરની માત્રામાં જમીન આલી છે, ઓછી જમીન છે. જેમને અધિકાર પત્ર મળ્યા છે એ વ્યક્તિગત હજી 7/12માં ચડ્યા નથી. સામૂહિક 7/12 ઉપર એ નકલો નીકળી છે. બીજી બાજુ જે નામંજૂર જે દાવા કર્યા છે એ પ્રાંત અધિકારીએ એમાં અપીલ અરજી નાખી હતી. અપીલની જે કઈ કાર્યવાહી થાય અત્યાર સુધી એની કઈ ખેડૂત સુધી વાત કરતા નથી.